હમણાં કચ્છમાં ભુજ ખાતે એક શાળાના નવા ઓરડા બનેલા તે બાબત અધિકારીઓ તેના આચાર્યશ્રી મુખ્ય શિક્ષિકા પાસે સાઇન કરાવવા ગયા તો આ આચાર્યશ્રીએ સાઇન કરવાની ના પાડી તો આચાર્યશ્રી કૈલાસબા જાડેજા છે અને તેમને ડીડીઓએ બોલાવેલા અને કહ્યું કે શા માટે સાઇન કરી આપતા નથી તો આ આચાર્યશ્રીએ જણાવેલ કે શાળાઓમાં તિરાડ પડેલી છે, ઉપરથી પાણી ટપકે છે, લાઇટ ફિટિંગ બરાબર નથી, ઓર્ડરો બહાર આવી ગયા છે, તેથી મેં સાઇન નથી કરી। તો આ ડીડીઓએ શું જવાબ આપ્યો ખબર? તો શું હું તાજમહેલ બનાવી આપું? આવા શબ્દો આ ડીડીઓએ ઉચ્ચારેલા કેટલું યોગ્ય? શું આ ઉચ્ચ અધિકારી આવા શબ્દો ઉચ્ચારી શકે? અને તે આ ડીડીઓને મીડિયા સમક્ષ તો બોલાવ્યા તો તેમણે ના પાડી કે મેં આવા શબ્દો ઉચ્ચારેલા નથી, પરંતુ સીસીટીવી કેમેરા તો બોલશે કે કોણ સાચું અને કોણ ખોટું। જો ડીડીઓ આવા શબ્દો બોલેલા હોય તો તેમના માથે સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ અને આ ઓરડાનું પણ નિરીક્ષણ કરવું જોઈએ કે તેમાં તે યોગ્ય છે કે નહીં, તેમાં પાણી ટપકે છે, તેમાં તિરાડો છે, તે બધી તપાસ કરવી જોઈએ। લાગતા વળગતા મંત્રીઓએ આ તપાસ કરી અને આ ડીડીઓને સજા થાય જો તેઓ આ શબ્દો બોલેલા હોય તો, અને આ ઓરડાઓ યોગ્ય છે કે નહીં તેની તપાસ કરે। અને મારા ક્ષત્રિયો પણ ત્યાં નબળા નથી, તેઓ પણ આ બહેનશ્રીની વહારે જશે અને તેમને મદદ કરશે તેવી આશા રાખવી પડશે। અને આ ક્ષત્રિયાણી કૈલાસબા જાડેજાને ન્યાય મળવો જ જોઈએ, મળવો જ જોઈએ। જય માતાજી।